સુરતની આરટીઓમાં ફરી એકવાર સર્વર ખોટકાતા 200 જેટલા અરજદારો અટવાઈ ગયા હતા। અગાઉ 2 દિવસ પહેલા પણ આવી રીતે સર્વર ડાઉન થતા લાયસન્સ કઢાવવા આવેલ વાહન ચાલકો અટવાયા હતા। સુરત સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ગુરુવારે બપોર બાદ એકાએક ફરીથી ડ્રાઇવિંગ ટ્રેકના સર્વર બંધ થઈ ગયા હતા। બપોરના લંચ સેશન બાદ સર્વર શરૂ નહીં થતા સવારથી આવેલા 200 અરજદારો બાકી રહી ગયા હતા, જેમણે વિલા મોડે તડકામાં પરત થવું પડ્યું હતું। આ સ્થિતિ સુરત સહિત સમગ્ર રાજ્યના કચેરીઓમાં જોવા મળી હતી અને તમામ સ્થળોએ સર્વર કામ કરતા બંધ થઈ ગયા હતા, જેના કારણે ટેસ્ટ માટે આવેલા હજારો લોકોમાં નારાજગી જોવા મળી હતી। અત્રે મહત્વનું છે કે 1 મહિના પહેલા આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ટેકનિકલ કારણોસર ડ્રાઇવિંગ ટ્રેક બંધ થઈ જતા લાયસન્સ માટેની પ્રક્રિયા ઠપ થઈ ગઈ હતી। ગુરુવારે સુરતમાં પણ રોજિંદી અપાયેલી 350 અપોઇન્ટમેન્ટ પૈકી 150 લોકો માંડ પરીક્ષા આપી શક્યા હતા, જ્યારે બપોર બાદ 200 થી વધારે લોકોને પાછા ફરવાની નોબત આવી હતી। આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી હોય પહેલેથી જ આ દિવસની અપોઇન્ટમેન્ટ 8 અને 9 તારીખે રીશેડ્યુલ કરાઈ હતી। હવે આજે આ ટેકનિકલ ક્ષતિ દૂર ન થાય તો અગાઉના 2 દિવસ ઉપરાંત આજની 200 અપોઇન્ટમેન્ટ પણ બદલવી પડશે।